नेक्स्ट ત્રીજો ક્વેશ્ચન. ત્રીજા ક્વેશ્ચનમાં 4 એક્ઝામ્પલ આપ્યા છે. એક્ઝામિન ધ ફોલોઈંગ ફંક્શન ફોર કન્ટિન્યુટી. પહેલું ફંક્શન છે fx is equal to x minus 5. બીજું fx is equal to 1 upon x minus 5 when x not equal to 5. ત્રીજું ફંક્શન fx is equal to x square minus 25 upon x plus 5 when x not equal to minus 5. અને ચોથું ફંક્શન છે fx is equal to modulus of x minus 5. હવે અહીંયા આગળ શું છે, અગાઉ આપણે જે એક્ઝામ્પલ કર્યો અહીં પર્ટિક્યુલર પોઈન્ટ માટે ડિસ્કસ નથી કરવાનું, એટલે આખા ડોમેન પર, એટલે આનો ડોમેન તો આર થાય, તો અહીં આર પર ડિસ્કસ કરવાનું છે. એટલે લગભગ એક્ઝામ્પલ આ પ્રમાણે થશે. છે પહેલું fx is equal to x minus 5. Here domain of f is r. આ ફંક્શનનો ડોમેન r કન્સિડર થશે. So we discuss continuity on r. એટલે r માટે આપણે ડિસ્કસ કરવાનું છે. પણ ફંક્શન છે ને સિમ્પલ છે, એટલે ફંક્શનના આપણે ઉપર જે એક્ઝામ્પલમાં 3 પાર્ટ થતા હતા એવા પાર્ટ અહીં થવાના નથી. એટલે અહીંયા આપણે શું કરવાનું કે r નું કોઈ એક અનનોન પોઈન્ટ લેવાનું અને એ પોઈન્ટ માટે ચર્ચા કરવાની, અને એ પોઈન્ટ માટે જો કન્ટિન્યુઅસ થઈ જાય તો બધા માટે કન્ટિન્યુઅસ છે એવું કહી શકાય. એટલે અહીંયા આપણે ફક્ત એક જ કેસમાં એક્ઝામ્પલ પતી જશે, કારણ અહીં આપેલું ફંક્શન સિમ્પલ છે એટલે 3 પાર્ટ થતા નથી. જ્યારે ઉપર આપણે જે x લેસ ધેન 1 અને x ગ્રેટર ધેન 1 વાળો જે એક્ઝામ્પલ સમજ્યા હતા એની અંદર 1 માટે 1 થી મોટી સાઈડ માટે અને 1 થી નાની સાઈડ માટે એવી રીતે ફંક્શન ડિફાઇન કર્યું હતું, એટલે તમારે 3 પાર્ટમાં કામ કરવું પડ્યું હતું. પણ અહીંયા આગળ તો ફંક્શન એક જ પાર્ટમાં છે, સિમ્પલ જ છે. એટલે અહીંયા આગળ તમારે 3 કેસ લેવાના નથી, ખાલી r ની કોઈ એક અનનોન વેલ્યુ માટે ડિસ્કસ કરી લેવાનું છે. તો અહીં જોઈ શકો છો. સ્ટાર્ટ કરીએ. લેટ c belongs to r. Now first of all find f of c. f of c find કરીએ તો ફંક્શનમાં c મૂકશો તો c minus 5 એટલે તમને મળશે c minus 5. હવે લિમિટ, તો અહીં લિમિટ પણ સિમ્પલ ફંક્શન છે એટલે c ની પ્લસ સાઈડ કે માઇનસ સાઈડ ડિસ્કસ કરવાની રહેતી નથી, સીધું જ લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x is equal to લિમિટ x ટેન્ડ્સ ટુ c x minus 5. તો આન્સર c minus 5 એટલે ફરીથી આ ઇક્વલ થાય છે, એટલે કે ફંક્શન c આગળ કન્ટિન્યુઅસ છે. પણ c તો શું છે, r નું અનનોન પોઈન્ટ છે. એનો મતલબ આવા જેટલા અનનોન પોઈન્ટ્સ હશે બધા માટે કન્ટિન્યુઅસ થશે. એટલે સાદી ભાષામાં આ ફંક્શન r પર કન્ટિન્યુઅસ થશે. એટલે જ લખ્યું છે f is continuous at every x equal to c belongs to r. એટલે આ ફંક્શન ઇવન આનો ગ્રાફ ડ્રો કરીએ તો એક રિયલ લાઈન મીન્સ એક સ્ટ્રેટ લાઈન મળશે, અને સ્ટ્રેટ લાઈન તો બ્રેક થયા વગર જ મળવાની છે. એટલે નેચરલી ગ્રાફ થ્રુ પણ જો સમજીએ તો આ ફંક્શન કન્ટિન્યુઅસ જ છે. ચલો નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન છે fx is equal to 1 upon x minus 5 x not equal to 5. તો અહીં પણ ફંક્શન સિંગલ જ છે, સિમ્પલ જ છે, પ્લસ માઇનસ નું અલગ નથી. એટલે અહીં પણ ઉપરની જેમ જ આપણે જો ડિસ્કસ કરીએ ખાલી એટલું યાદ છે રાખવાનું છે કે આના ડોમેનમાં 5 આવી શકે નહીં, કારણ કે ફંક્શનમાં x not equal to 5 આપેલા છે. એટલે 5 સિવાય બધા માટે ચર્ચા કરવાની છે. તો ડોમેન થશે here domain of f is r minus 5. એનો મતલબ r minus 5 માંથી કોઈ પણ પોઈન્ટ માટે ચર્ચા કરીએ અને ડિસિઝન લેવાનું છે. તો લેટ a belongs to r minus 5. હવે એ માટે ચર્ચા કરવી છે આપણે, તો પહેલામાં પહેલું f of a શોધીશું. તો f of a ફંક્શનમાં એ મૂકશો તો આન્સર આવશે 1 upon a minus 5. હવે અહીંયા આગળ a ની વેલ્યુ 5 નથી એવું આપણે પહેલેથી લખેલું જ છે. બાજુમાં તમે જોઈ શકો છો a not equal to 5 એટલા માટે કારણ કે તમે a belongs to r minus 5 લીધેલા છે અહીંયા આગળ, એટલે કે 5 લેવાના જ નથી. એટલે અહીંયા આગળ તમે x ની જગ્યાએ મૂકશો તો ચાલશે, અનડિફાઇન થવાનું નથી, કારણ કે 5 મૂકો ને 5 તો જ અનડિફાઇન થાય. એટલે આન્સર આવશે f of a નો આન્સર આવશે 1 upon a minus 5. Now limit x tends to a fx. હવે લિમિટ શોધીએ.
હવે ફંક્શન તો અહીં સિંગલ જ છે, સિમ્પલ જ, એટલે 1/x-5 ફંક્શન મૂકી દઈએ. એમાં ફરીથી આ લિમિટ મૂકશો તો એ છે એ પોતે 5 તો છે નહીં, બરાબર. એટલે લિમિટ મૂકવાથી 0 થવાનું નથી ડિનોમિનેટર, એટલે લિમિટ મૂકવાની પરમિશન મળે આપણને. એટલે અહીંયા આગળ આ એ x ની જગ્યાએ સબસ્ટિટ્યુટ કરીશું તો આન્સર આવશે 1/a-5. એકદમ સિમ્પલ ફોર્મમાં જ છે. Therefore, again, limit x tends to fx is equal to f of a. એનો મતલબ f is continuous at x equal to a. અને therefore, f is continuous at every a belongs to r-5. કારણ કે r-5 ના અનનોન પોઈન્ટ માટે જો કન્ટિન્યુઅસ થતું હોય તો નેચરલી ડોમેનના બધા પોઈન્ટ માટે કન્ટિન્યુઅસ થશે. એટલે કે આ ફંક્શન એ આખા ડોમેન પર કન્ટિન્યુઅસ છે એવું કહેવાય. ત્રીજો ક્વેશ્ચન જોઈએ. f of x is equal to x² minus 25 upon x plus 5 when x not equal to -5. અહીં પણ ફંક્શન સિમ્પલ આપેલું છે એટલે અહીંયા આગળ પણ આપણે ઉપરની જેમ જ કામ કરીશું. હિયર ડોમેન ઓફ f r-5. હવે આ ડોમેનના કોઈ અનનોન પોઈન્ટ માટે ચર્ચા કરીએ તો લેટ a belongs to r-5. હવે ઉપરની જેમ જ તમારે a માટે પહેલા વેલ્યુ શોધીશું તો f of a શોધીશું. તો f of a equal to ફંક્શનની અંદર એ સબસ્ટિટ્યુટ કરીએ તો a² minus 25 upon a plus 5. હવે a² minus 25 ના બે ફેક્ટર કર્યા છે, a minus 5 a plus 5 અને ડિનોમિનેટરમાં ઓલરેડી a plus 5 છે, so a plus 5 કેન્સલ, we get a minus 5. એટલે ફંક્શનની વેલ્યુ a માટે a minus 5 મળશે. હવે સિમ્પલ લિમિટ ચેક કરીએ તો now limit x tends to a f x is equal to limit x tends to a x² minus 25 upon x plus 5. અહીં આગળ a ની વેલ્યુ -5 છે ને એવું પહેલેથી આપણે લીધેલું જ છે, એટલે અહીં આગળ ડાયરેક્ટ તમે a મૂકી દેશો તો પણ ચાલશે અને સિમ્પ્લિફિકેશન કરીને મૂકશો તો પણ ચાલશે. તો અહીં આપણે સિમ્પ્લિફિકેશન કરીએ તો x² minus 25 ના બે ફેક્ટર થશે, x minus 5 x plus 5 અને ડિનોમિનેટરમાં x plus 5, તો x plus 5 x plus 5 કેન્સલ થશે અને હવે તમે લિમિટ મૂકશો તો આન્સર આવશે a minus 5. એટલે અહીં પણ ફંક્શન માટે લિમિટ અને વેલ્યુ સેમ આવે છે, એટલે કે લિમિટ x tends to a f x is equal to f of a અને therefore f is continuous at x equal to a. હવે આ એ અનનોન હતો તો એના માટે જો કન્ટિન્યુઅસ થયું તો મતલબ બધા માટે કન્ટિન્યુઅસ થશે, એટલે નીચે લખ્યું છે કે f is continuous at every x equal to a belongs to r-5. લાસ્ટ વન, છેલ્લો પ્રશ્ન. fx is equal to modulus x minus 5. હવે જ્યારે મોડ્યુલસ આવે ત્યારે મોડ્યુલસ માટે આ વેલ્યુ પોઝિટિવ હોય તો એનું a મળે, આ વેલ્યુ નેગેટિવ હોય તો એનો ઓપોઝિટ મળે, બરાબર. તો એ પ્રમાણે અહીં આગળ 3 પાર્ટ થશે ફંક્શનના કે x greater than 5. એટલે જ્યારે x ની વેલ્યુ 5 થી મોટી હશે ત્યારે x minus 5 પોઝિટિવ થશે અને પોઝિટિવ નો મોડ્યુલસ એનો એ જ મળે, એટલે અહીં લખ્યું છે x minus 5. જ્યારે આની વાત કરીએ તો જ્યારે x less than 5 હશે, x less than 5 હશે ત્યારે x minus 5 એ less than 0 થશે અને કોઈ પણ વેલ્યુ લેસ ધેન 0 હોય ત્યારે એનો મોડ્યુલસ ઓપોઝિટ થાય, એટલે અહીં લખ્યું છે માઇનસ x minus 5. અને જ્યારે 5 મૂકશો ત્યારે તો નેચરલી 5 minus 5 0 થવાના છે, એટલે 0. એટલે અહીં આગળ ફંક્શન 3 પાર્ટમાં છે. એટલે આ એક્ઝામ્પલ ઉપર જે પેલો x greater than 1 વાળો ને એક્ઝામ્પલ જોયો તો એના જેવો થશે. એટલે આ એક્ઝામ્પલ 3 કેસમાં કરવો પડશે, જેમાં 5 માટે, 5 થી મોટા માટે અને 5 થી નાના માટે. તો અહીં તમે જોઈ શકો છો, હિયર ડોમેન ઓફ f
is R. We discuss continuity of f in 3 cases. Case number 1, a belongs to R, a greater than 5. એટલે 5 થી મોટા માટે આપણે ડિસ્કસ કરીએ. હવે 5 થી મોટા માટે ડિસ્કસ કરીએ એટલે આ ફંક્શન થી ડિસ્કસ થશે. એટલે અહીં આગળ બે પાર્ટમાં જ કામ થાય. પહેલું f of a, તો a ઓલરેડી 5 થી મોટો છે, 5 થી મોટો છે, a greater than 5. એટલે ફંક્શન x - 5 યુઝ થશે, x - 5 યુઝ થશે. એટલે અહીં આવશે a - 5. હવે હમણાં પેલું સમજાયું હતું આગળના એક્ઝામ્પલમાં, એ જ રીતે ફરીથી આપણે ડિસ્કસ કરીએ કે ભાઈ અહીં 5 છે અને a 5 થી મોટો છે. એ 5 થી મોટો છે તો a ની પ્લસ સાઈડ અને a ની માઇનસ સાઈડ એ પણ 5 થી મોટી જ થશે, 5 થી મોટી જ થશે. એટલે અહીંયા આગળ તમારે a ની પ્લસ સાઈડ ને માઇનસ સાઈડ લેવાની જરૂર નથી, કારણ કે x ટેન્ડ્સ ટુ a છે, એ 5 થી મોટો છે તો x એ a ની પ્લસ સાઈડ થી લો કે માઇનસ સાઈડ થી લો, એ 5 થી મોટો જ રહેવાનો છે. બરાબર? એટલે અહીં આગળ થશે લિમિટ x ટેન્ડ્સ ટુ a. અહીં આગળ x a ની નજીક છે, a પોતે 5 થી મોટો છે એટલે એની નજીકની વેલ્યુ પણ 5 થી મોટી થશે, એટલે ફંક્શન x - 5 યુઝ થશે. એમાં a સબસ્ટિટ્યુટ કરશો તો a - 5. બંને આન્સર સેમ મળે છે, એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a, f of x is equal to f of a. Therefore f is continuous at every a greater than 5. એટલે અહીંયા આગળ 5 થી મોટા તમામ પોઈન્ટ્સ માટે ફંક્શન કન્ટિન્યુઅસ થશે. આવી જ રીતે કેસ નંબર 2 તમે જોઈ શકો છો કે ભાઈ a લેસ ધેન 5 લઈશું તો એના માટે પણ કન્ટિન્યુઅસ જ થશે ઉપરની જેમ જ. એટલે અહીં આગળ તમે જોઈ શકો છો, એટલે મારે ડિસ્કસ કરવાનું રહેતું નથી. ક્લિયર? અને હવે કેસ નંબર 3 પર્ટિક્યુલર 5 માટે, કારણ કે આપણે 5 થી મોટા માટે ડિસ્કસ કર્યું, 5 થી નાના માટે ડિસ્કસ કર્યું, હવે પર્ટિક્યુલર 5 માટે ડિસ્કસ કરીએ. તો 5 માટે ડિસ્કસ કરવું હોય તો પહેલા f of 5, તો f of 5 0 થશે, જે ફંક્શનમાં તમને બતાવ્યું છે કે ભાઈ 5 માટે ફંક્શનની વેલ્યુ 0 થશે, એટલે f of 5 0 થશે. નાઉ લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પ્લસ, અહીં આગળ તમારે 5 પ્લસ થશે. કેમ? તો કે 5 ની પ્લસ સાઈડ અને માઇનસ સાઈડ બેવ માટે ફંક્શન આપેલું છે આપણને, એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પ્લસ fx. 5 પ્લસ એટલે x 5 થી મોટો, અને x 5 થી મોટો હશે ત્યારે ફંક્શન x - 5 છે, એટલે અહીં આગળ તમે 5 સબસ્ટિટ્યુટ કરશો તો આન્સર 0 મળશે. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 માઇનસ માટે ડિસ્કસ કરવું પડશે, કારણ કે ફંક્શન 5 થી મોટા માટે પણ જુદું છે, 5 થી નાના માટે પણ જુદું છે. એટલે ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 5 માઇનસ, તો આ વખતે ફંક્શન છે માઇનસ x - 5. હવે આ 5 અંદર સબસ્ટિટ્યુટ કરશો તો આન્સર ફરીથી 0 મળશે, એટલે 3 એ 3 માટે 0 મળે છે. એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 પ્લસ fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 5 માઇનસ fx ઇઝ ઇક્વલ ટુ f of 5, અને therefore f is continuous at x equal to 5. Thus from case 1, 2 and 3 f is continuous on R. તો અહીં આપણું આ લેક્ચર પૂરું થાય છે.